નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે હાલમાં અત્યાર સુધી જે છે ખેડૂતની આપણે જે અરજીઓ જે આઈ ખેડૂતમાં કરતા હતા એમાં જે ઘણા અપડેટ આવેલા છે એની વિશે વિગતે આપણે વાત કરવાના છીએ। એમાં શું નવીનતમ આવ્યું છે કે એની અંદર આપણે શું વધારા કરવા જોઈએ, અને ખાસ ખેડૂત મિત્રો, જો તમે આઈ ખેડૂતની અંદર જે અરજી કરવા માગતો હોય તો ફરજિયાત તમારે જે છે આ જે રજિસ્ટ્રેશન છે એ કરવું ફરજિયાત છે, અને એ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા અથવા કમ્પ્યુટરવાળા પાસેથી અથવા તમારા જે નજીકમાં સાયબર કાફે અથવા વીસી હોય તેના મારફતે તમે એનું ફોર્મ ભરી શકો છો। એની વિશે આપણે વિગતે વાત કરવાની છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો ખેડૂત મિત્રો, તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આઈ ખેડૂત પોર્ટલ જે હેઠળ છે આપણે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ માટે નવીન કાર્ય પદ્ધતિ મુજબ આઈ ખેડૂત પોર્ટલ હેઠળની અરજી લેવા માટે તારીખ 21/4/2025થી 41 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવી રહેલ છે, જેમાં ખેડૂતે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે। આથી જે ખેડૂતો અરજી કરવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ ફરજિયાતપણે આપણે જે નોંધણી છે એ કરાવવાની છે। વધુમાં આ વખતે જે છે એ વહેલા તે પહેલાંની જે ધોરણે જે અરજીઓ થતી હતી એની જગ્યાએ જે છે એ ડ્રો સિસ્ટમ દાખલ કરવામાં આવી રહેલ છે। આથી પોર્ટલ તમામ ઘટકો માટે 41 દિવસ માટે ખુલ્લું રહેશે અને બંધ થશે નહીં। અને વધુમાં પોર્ટલ ઉપર જે ડોક્યુમેન્ટ જેવા છે કે આંઠ છે, આધાર કાર્ડ, જાતિનો દાખલો, બેંક પાસબુકની જે નકલ હોય છે એ અપલોડ કરવાની સુવિધા કરવામાં આવેલી છે। હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આપણે એની અંદર રજિસ્ટ્રેશન કેવું કઈ રીતે કરવું એની વિગતે આપણે વાત કરીશું। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે તમે આ વેબસાઇટ તમે જે જોઈ શકો છો એની અંદર જે છે 21/4/2025થી તમને જે છે એ જોવા મળશે। એ તમે સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રમાણે જે આપ જોઈ શકો છો એ રીતનું ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ આ લોગિન ઉપર જે જોઈ શકો છો એની ઉપર લોગિન કરવાનું રહેશે, અને ત્યારબાદ જે આ છે ક્લિક હિયર ટુ બેનિફિશરી જે રજિસ્ટ્રેશન છે જે અહીં એરો આપ જોઈ રહ્યા છો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક કરશો એટલે આપણે જોઈ શકો છો કે બેનિફિશરી ટાઈપ, એટલે કે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ફાર્મર છો, નોન ફાર્મર છો કે ઓર્ગેનાઇઝેશન છો, તો એની અંદર તમારે ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે। અને ત્યારબાદ જે છે નીચે તમારે એ કરશો એટલે આ પ્રકારનું જે છે એ ઓપન થશે। એની બેનિફિશરી અંદર ટાઈપ આવશે, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, ગામનું નામ છે, અને જે તમારો ખાતા નંબર હોય છે અને નીચે જે કેપ્ચા હોય છે એ ભરીને તમે નીચે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહે છે। સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારા જે ખાતા નંબર ઉપર જેટલા અરજદાર હોય છે એ તમારી અંદર એના અરજદાર આવતા હોય છે, એની અંદર તમારે તમારું જે નામ હોય છે એ તમારે સિલેક્ટ કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહે છે। ત્યારબાદ તમારી ડિટેલ આવશે, એની અંદર તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે। અને ત્યારબાદ જે છે તમારે નીચે ઈમેલ એડ્રેસ તમારું નાખવાનું રહે છે। અને ત્યારબાદ જે છે એની અંદર તમારે પાસવર્ડ, એટલે કે જે તમે લોગિન કરતી વખતે જે પાસવર્ડ રાખવા માગતા હોય એ રાખવાનો રહે છે। સિમ્પલી તમને યાદ રહે એ રીતનો તમારે પાસવર્ડ નાખવાનો હોય છે। તેની અંદર જે છે નંબર નાખ્યા પછી, પાસવર્ડ નાખ્યા પછી નીચે જે કેપ્ચા હોય છે એ નાખ્યા બાદ નીચે સબમિટ કરવાનું રહે છે। સબમિટ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનું પોર્ટલ ખુલશે। એની અંદર તમે જે રજિસ્ટ્રેશન જે મોબાઈલ નંબર કર્યો એ મોબાઈલ નંબર નાખી અને નીચે પાસવર્ડ ઉપર ટિક કરીને તમારો પાસવર્ડ નાખીને નીચે જે કેપ્ચા આપ્યા હોય છે જેમ કે 14+8 એટલે કે જે છે એ 22 થતા હોય છે, ત્યારબાદ લોગિન કરવાનું રહે છે। લોગિન કરશો એટલે પ્રમાણનું તમારી સામે જે છે એ આખું પેજ ઓપન થશે, જેની અંદર જે ઉપર અહીં જે એરો જે જોઈ રહ્યા છો કે ડિપાર્ટમેન્ટ ટાઈપ હોય છે, એટલે કે જે આપણે ખેતીવાડી બાગાયત હોય છે એ તમારી અંદર એની અંદર સર્ચ કરવાનું રહે છે। અને જો તમે તમારી યોજના ડાયરેક્ટ સર્ચ કરવા માગતો હોય તો અહીં જે છે એ સર્ચ કરી શકો છો, અને નીચે જે છે તમારે તમને જે લાગુ પડતી હોય અથવા જેની અંદર અરજી ચાલુ હોય તે નીચે દેખાડવામાં આવશે। આપ જોઈ શકો છો અત્યારે વાત કરીએ તો ટ્રેલર જે છે ટ્રેક્ટરના ટ્રેલરની અંદર, તો એની અંદર દસ્તાવેજો શું જોશે, એ કઈ તારીખથી કઈ તારીખ અરજી થશે, અને અરજી કરવા માટે અહીં જે આપ જે એરો જોઈ શકો છો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની ડિટેલ આવશે, જેની ઉપર જે સૂચનાઓ હોય છે, જે ઇન્સ્ટ્રક્શન હોય છે, શું કાળજી રાખવા છે, કે તમારે જે અરજી કરો તો અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, સાચા માહિતી ભરવાની રહે છે, અને ખાસ એપ્લિકેશન થઈ ગયા પછી જરૂરથી તમારે જે છે એની પ્રિન્ટ અવશ્યથી કાઢી લેવી। અને એ બધું થયા બાદ નીચે આપ જોઈ શકો છો આગળ વધવા માટે ક્લિક કરો, એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું એક પેજ ઓપન થશે, જેની અંદર તમારું નામ આવે છે, સરનામું, જિલ્લો, તાલુકો, ગામ હોય છે, પિનકોડ હોય છે, જાતિ, પુરુષ જે છે એ છે, ઈમેલ એડ્રેસ હોય છે, દિવ્યાંગ છો હા કે ના, એ બધી ડિટેલ તમારે ભરવાની રહે છે। તમારી માહિતીમાં સાથે સાથે જે છે ઈમેલ એડ્રેસ, દિવ્યાંગ છો કે આવ્યા બાદ ખેડૂતનો પ્રકાર, એટલે કે જે 1 થી 2 હેક્ટર ધરાવતા હોય નાના ખેડૂતો, સીમાંત જે 1 હેક્ટર કરતાં ઓછી ધરાવતા હોય તે મોટા ખેડૂતો, કે જે 2 હેક્ટરથી વધુ ધરાવતા હોય એ ખેડૂતો, અને ત્યારબાદ તમે સહકારી મંડળીમાં જે છે એ તમે સભ્યતા ધરાવતા હોય તો એ તમારે પસંદ કરવાનું રહે છે। આ બધી માહિતી ભર્યા બાદ તમારે જે નીચે સેવ એન્ડ જે નેક્સ્ટ જે ઓપ્શન આવે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે।
ત્યારબાદ તમારી સામે જે છે એ તમારી ઉમેદવારની જે વિગત એટલે કે આપણી માહિતી ભર્યા બાદ બેંકની ડિટેલ આવે છે, જેની અંદર તમે જે તમારો બેંકનો IFSC કોડ જો નાખો છો એટલે તમારું બેંકનું નામ છે, બેંકનો જિલ્લો છે અને બેંક જે કયા છે એનું એડ્રેસ અને એ બધું તમારું આવી જતું હોય છે. ત્યારબાદ જે ખાતા નંબર આપણે 2 વાર ફિલઅપ કર્યા બાદ જે બેંક પ્રમાણે આપણું જે નામ હોય એ તમારે અને બેંક પ્રમાણે જે સરનામું હોય એ ડિટેલ ભર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહે છે. અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી સામે જમીનની વિગતો માટેનું ફોર્મ આવશે. જો તમે જે તે અગાઉ જે ખાતા નંબર આપ્યો હોય એ સિવાયની અહીંયા જે તમારું જે રેકોર્ડ હોય એ તમારે અહીં બતાવવામાં આવશે. જો આ સિવાયની જે બીજી જે છે એ તમે એડ કરવા માંગતા હોય તો અહીં જે એડ જે બતાવે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને એડ ઉપર ક્લિક કરશો આ પ્રકારનું જે ખુલશે કયા પ્રકારના ખાતેદાર છો, જમીન જે છે એના ધારકનું જે છે એ આપણે ખાતા નંબર, જિલ્લો અને તાલુકો અને ગામ પસંદ કરશો. ત્યારબાદ ફરીથી નીચે તમારે એડ કરવાનું આવશે. એ તમે એડ કરશો એટલે અહીં જે છે એ ફરીવાર તમારું જે છે એ અપડેટ થઈને ખાતામાં જે છે તમારે જે છે રેકોર્ડ છે એ ફરીથી બતાવી દેશે. ત્યારબાદ આટલું કર્યા બાદ તમે જે છે એ સબમિટ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનો મેસેજ આવશે કે તમારી અરજી જે છે એ સબમિટ થઈ ગઈ છે. અને વધુ માહિતી આપણે જરૂર માટે જે મેનુમાંથી જે છે એ સ્ટેટસ ઉપર જઈને આપણે અરજી ચકાસવાની રહે છે. તો એની માટે આપણે જે મેનુ ઉપર આવશે આ પ્રકારનું જો આવે તેની ઉપર અરજી જોઈ શકો છો એની ઉપર ક્લિક કરવાનું રહેશે. અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે આ પ્રકારની જે વર્ષ અને વિભાગ નાખશો અથવા તમારા ખાતા ઉપર જે અરજી થઈ છે એ તમારી સામે જોવામાં આવશે. એની અંદર તમે જે છે એ બધી તમારું સ્ટેટસ જે જોઈ શકો છો એમાં અરજી કરી છે એ બધી માહિતી તમારી સામે આવશે. અહીં ખૂણામાં જે સેટિંગ એટલે ચકાડા જેવું જે દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમારી જે વ્યૂ એપ્લિકેશન છે, સેક્શન છે કે એની અંદર જે પેમેન્ટ ઓર્ડર છે ફૂલ ડિટેલ આવશે. એની અંદર આપણે આપણી અરજી જોવા માટે અને પ્રિન્ટ કરવા માટે વ્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું એટલે તમારી સમક્ષ તમારી જે અરજી હોય છે એ વ્યૂ એપ્લિકેશન એટલે કે આપણે જે પ્રિન્ટ કરવા માટે આપશું એટલે તમારી સમક્ષ આ બધી જે ફોર્મની જે વિગત છે એ વિગત આવશે. અને પ્રિન્ટ કરવા માટે નીચે આપ જોઈ શકો છો કે પ્રિન્ટ એપ્લિકેશન એની ઉપર આપશો પ્રિન્ટ તમારી જે અરજી છે એ આ પ્રકારની તમારું જે ફોર્મ છે આખું બતાવતું હોય છે. અને ત્યારબાદ જે છે એની તમારે પ્રિન્ટ લઈને તમારી પાસે રાખવાની હોય છે. અરજી તમારી પાસે આવ્યા બાદ જે નિયત સમય હોય એ સમયની અંદર જરૂરી પુરાવા સાથે, સહી સિક્કા સાથે તમારે જે છે નજીકની જે તમારી જે ખેતીવાડીની કે બાગાયતની જે ઓફિસ હોય ત્યાં તમારે જમા કરવાનું રહે છે. તો ખેડૂત મિત્રો આ હતી વાત કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 જે નવું અપડેટ છે કે જેની અંદર શું શું આપણે કરવું એની વિગતે આપણે માહિતી મેળવી અને ખેડૂતોએ આમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જો તમને આવા વિડીયો જો ખેતીને લગતા સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી માહિતી એમને પણ મળતી રહે અને તે પણ ખેતીને લગતી જે નવી નવી યોજનાઓ છે જેનાથી જાણીતા થતા રહે. તો જરૂરથી તમારા મિત્રોને શેર કરજો. ફરી મળશું એક આવા જ અવનવા વિડીયોની સાથે, અવનવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.